હવે મોરબીમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો। મોરબી આરટીઓ કચેરીમાં અત્યાર સુધીમાં 663 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી અને ચાલુ વર્ષમાં આજ 238 વાહનો વેચાતા નાગરિકોને 97,10,000ની સબસિડી ચૂકવાઈ। સિરામિક નગરી મોરબીના મોજીલા લોકો દેશ દુનિયામાં આવતી નવી ટેકનોલોજીને અપનાવવામાં અગ્રેસર રહે છે, ત્યારે છેલ્લા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધતા મોરબી જિલ્લો પણ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં અગ્રેસર ચાલી રહ્યો છે। મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં નાગરિકો ઉત્સાહ સાથે ઇલેક્ટ્રિક બાઇક કાર અપનાવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા 2 વ્હીલ 3 વ્હીલ અને 4 વ્હીલ વાહનોમાં અલગ અલગ કેટેગરીમાં સબસિડી આપવામાં આવી રહી જોઈ સમજુ નાગરિકો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ બચાવવાની સાથે પર્યાવરણનો ખ્યાલ રાખી ઇલેક્ટ્રિક વાહનો અપનાવી રહ્યા છે।